आशा की किरण। સંત મૂળદાસજીની પ્રતિભાને સાંભળીને એક લૂંટારોને બહુ જ એની પ્રત્યે દ્વેષ થયો. મનમાં થયું આને આ સાધુને પતાવી દેવા છે. સંત મૂળદાસજી તો અમરેલી બાર એક કુટિયામાં રહેતા હતા અને મધરાત્રે થવા આવેલી અને પેલો લૂંટારો ખુલ્લી તલવારે એ કુટિયાની અંદર પ્રવેશ કર્યો. સંત મૂળદાસજી તો તાનપુરો હાથમાં લઈ એક તારો હાથમાં લઈ અને પરમાત્માના ભજનમાં મગ્ન બનેલા હતા. લૂંટારે અંદર એન્ટ્રી કરી. સંત મૂળદાસ એની પર દ્રષ્ટિ કરી. એની સામે જોઈને મોટું મલકાને કીધું, આયુ ભાઈ બેસ, તને પણ શાંતિ થશે. આયુ ભાઈ બેસ, તને પણ શાંતિ થાય. આટલા શબ્દો સાંભળતા લૂંટારોનું અંતસ્કરણ બદલ્યું છે. મનમાંથી ઓહો, અત્યાર સુધીમાં મારી જિંદગીમાં આટલો પ્રેમ ભર્યો આવકાર મને કોઈ આપ્યો જ નથી. મને કોઈ આપ્યો જ નથી. આ પહેલી વાર આવો સુંદર આવકાર આવા સંતને મરાય. ત્યાં બેસી ગયો છે અને સંત મૂળદાસના મુખ થકી એ ભજનો સાંભળ્યા. અંતસ્કરણ બદલ્યું છે. લૂંટારેની આંખોમાંથી આંસુની ધારા થવા માંડી. માફ કરજો મહાત્માજી, તો આપને મારવા માટે આવ્યો હતો, પણ આપના સંગથી હું પ્રતિજ્ઞાબદ્ધ બનનો આજ પછી જિંદગીમાં ક્યારે ચોરી કે લૂંટફાટ નહીં કરું. આજથી મારા જીવનને બદલી નાખીશ. એટલે જીવનથી જીવનનો ઉજાગર પણ થાય છે. જીવનને આ જીવન ઉજાગર ક્યારે થતું નથી. को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.